મારા પપ્પા ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહે છે અને મેવાસા ગામના હાવની શેડે રહે છે. તો હાલો હું એના ઘરનું ટૂર કરાવું. જો અહીંથી એન્ટર થતા પહેલાં આવે છે રસોડું. ઊભું રસોડું છે તો એક આડું રસોડું રાખેલું છે, કેમ કે આપણે બધું ગેસ ઉપર ન ફાવે. આ છે મારા મમ્મીનો રૂમ હતો. મારા મમ્મી તો નથી હવે. મારા મમ્મી ઓફ થયા ને એના પહેલાં આ બધું લીધેલું છે, સેટી કબાટને. જો અહીંથી આ બીજા રૂમ તરફ જવાય છે. આ બે મકાન અલગ અલગ હતા, પછી બે ભેગા કરેલા છે. અલગ અલગ માલિકના હતા, પછી લીધેલા છે. આ રૂમ છે મારા ભાઈ ભાભીનો. બે રૂમમાં અલગ અલગ કામકાજ છે, કેમ કે બે મકાન અલગ અલગ હતા, અમે પછી ભેગા કરેલા છે. આ રૂમ છે ને પેલા નરિયાવાળું હતું, ખાલી ઢાર્યું હતું. અહીંયા આમ પેલા બળદ બાંધતા, પછી પતરા નાખીને ઊભું રસોડું કરી નાખ્યું. અને આ દરવાજો અહીંયા નહોતો, અંદર રૂમથી ઓલી બાજુ બારી પડતી હતી. અહીંયા દરવાજો હતો, ત્યાં બારી નાખી દીધી ને પછી આ બાજુ દરવાજો કરીને બધું એક કરી નાખ્યું. ને આ છે આડું રસોડું, કેમ કે આપણે ગામડામાં રહેતા હોય એટલે ગેસ હોય તો આપણે ચૂલા વગર ન ફાવે. પણ એને છે ને ફરિયું બહુ મોટું છે. હાલ હું તમને ફરિયામાં બતાવું બધું. જો અટાણ ગેસના બાટલા મારી છે ને અહીંયાથી એક્સ્ટ્રા ભરાવેલો પડ્યો છે. જો આ હોલ છે મારા પપ્પાને, અહીંયા જે હમણાં જ બનાવ્યો છે. ત્યાં પહેલાં આમ બકાલું આવતા, રીંગણી મરચી ટમેટી. ને આ છે માતાજીનો મઢ બનાવ્યો છે નવો, પણ હજી અહીં માતાજીનું નથી સ્થાપના કરી, કેમ કે હજી એમાં વાર લાગે એમ છે. અત્યારે જ્યાં અમે બધું બ્યાન ને એવું સાચવીને બેઠા, બેરલમાં બાજરો ભર્યો. આ છે ગાયુંનો વાળો. જો એમાં ગાયું બધી અત્યારે છૂટી પહેરીને હજી અમારે વાહિંદા નાખવાનું બાકી રહી ગયા. આવેલું હોય કાલે જ વાવ્યું. હજી મેં આવ્યા ને પછી હું આવી પછી રીંગણી મરચી ટમેટી ગવાર ને ભીંડા બધું ઘરનું બકાલું થઈ જાય. પાણીની બોર છે એટલે બધું પી લઈએ. કલાકે ને કલાકે ઉલારો ઉપાડ્યા રાખી. આ મકાન હતા, મકાન તો પાડી નાખ્યા હોય. જો એક આ માતાજીનો સ્થાપના છે તો એ અત્યારે પડાય એમ નથી, ભૂવાતા આવે પછી બદલે એમ છે. નવો હોલ તો બની ગયો, પણ હવે એ મુહૂર્ત નથી આવતું. ને એક જ ઝાડું છે. જો અહીં પેલા મોટો વડલો હતો, વડલાની જગ્યાએ અત્યારે લીમડો છે. લીમડો જો ચોમાસું આવે એને પેલા કાપી નાખીએ એટલે આવો સરસ મજાનો કોરાઈ જાય. અહીં જો વાછડા માટે નોખું ધાર્યું બનાવેલું છે, પતરા નાખીને. બધા બેઠા શાંતિથી. ગાયું વાં હે ને વાછડાઓને અહીં બાંધ્યા. એમાં શિયાળો ને ઉનાળો. શિયાળામાં મોડી ગાયું અહીંયા આવે, ને તો વાડીએ ચોમાસામાં તો લીલું ખડ ને બધું થઈ જાય તો વાડીએ જ રાખે માલને બને ત્યાં સુધી. ગાયું હાટું જો આને અત્યારે તો કૂસો રાખેલો છે, ભૂકો માંડવીનો. મગ હમણાં કાઢ્યા, મગની ભૂકી છે. ને વાડીથી જા બર્તન ટ્રેક્ટરના ભરી આવે. અટાણ અમારે ઉનાળામાં વાડ કરે તે હાલે પછી આખું વરસ બર્તન. વાં ગાયું રાખી અને વાહિંદા અહીંયા નાખવાના. ત્યાં છે ને ગાયું વધારે છે તે ત્યાં ઉકેડો થાય એમ છે ને, તો ઉકેડો પછી બહાર કાઢી નાખ્યો. ને અહીં પાછળ ડેલો આવી જાય મોટો બધો. તો જ્યાં આટલું મોટું ઘર છે મારા પપ્પાનું. ફર્યું બહુ મોટું છે. અહીં પહેલાં બહુ બધા રહેતા હતા, બધા બહાર વયા ગયા, બધું મારા પપ્પાએ લઈ લીધું.